સુરત પોલીસને મોટી સફળતા. કાપોદ્રા પોલીસે EFIR દ્વારા નોંધાયેલ વાહન ચોરીના 3 ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો. સુરત શહેરમાં વાહન ચોરીના વધતા ગુનાઓ વચ્ચે કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસ કમિશનર શ્રીની સૂચનાના આધારે PI MB ઓસુરાના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરી. બાતમીના આધારે નાના વરાછા ડાળ પાસેથી હિતેશ વાઘેલા અને રોનક મોયરાડા નામના 2 આરોપીઓને ચોરીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા હતા, જેની કિંમત ₹50,000 છે. આ ઉપરાંત વડવાડા સર્કલ પાસેથી મહેશ વિનુભાઈ બાબરિયા નામના અન્ય એક આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો છે, જેની પાસેથી કાપોદ્રા અને વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી કુલ 2 ચોરીની મોટરસાયકલ મળી આવી. પકડાયેલા આરોપી મહેશ બાબરિયા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ મર્ડર કેસ સહિત અન્ય ચોરી અને પ્રોહિબિશન ગુનામાં પકડાઈ ચૂક્યો છે. હાલ પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.